ઘઉંના લોટમાંથી બનાવો એકદમ નવો નાસ્તો જે બધાને ખૂબ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ. તો તેના માટે આપણે અહીંયા ઘઉંનો લોટ લીધો છે. જેટલો લોટ છે એનું અડધું પાણી લેવાનું છે. પાણીને એક તપેલીમાં ઉમેરી દઈશું. સાથે આપણે સફેદ તલ, અજમો અને આખું જીરું ઉમેરી દેવાનું છે. સાથે સ્વાદ અનુસાર નમક અને થોડી એવી હિંગ ઉમેરી દઈશું. હિંગ જરૂરથી ઉમેરજો, ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો આ પાણીને આપણે ઉકળવા રાખી દઈશું. પાણી ઉકળે છે ત્યાં સુધીમાં બીજા મસાલા કરીશું. ચીલી ફ્લેક્સ અને થોડી કસૂરી મેથી ઉમેરી દેવાની છે. પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીને પાણીને થોડું ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં એક બાઉલમાં આપણે ઘઉંનો લોટ લેશું. તેમાં આપણે રોટલી બનાવવા માટેનો ઘઉંનો હોય તે જ લીધો છે. હવે થોડો રવો ઉમેરીશું અને ઘીનું મોણ આપી દેવાનું છે. મોણ ઘીનું જ ઉમેરજો એટલે ખૂબ જ સરસ સોફ્ટ એવો નાસ્તો બનીને રેડી થશે. તો આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે. જો મુઠ્ઠી ન બંધાતી હોય ને તો થોડું ઘી ઉમેરી દેજો. તો હવે આપણે શું કરવાનું છે, જે પાણી હતું તે ઉમેરી દેવાનું છે. આ રીતે પાણી ઉમેરીને આપણે તેમાંથી લોટ બાંધી લેશું. જરૂર લાગે તો બીજું સાદું પાણી તમે ઉમેરી શકો છો. તો આ રીતનો લોટ આપણે સરસ મસળી લેવાનો છે અને 10 મિનિટ માટે તેને રેસ્ટ આપી દઈશું. 10 મિનિટ પછી લોટ કૂણવાઈ જાય પછી તેમાંથી મીડિયમ સાઇઝના લુવા રેડી કરી લેશું. પછી આ રીતે એક મોટી રોટલી વણી લેવાની છે. રોટલી વણાઈ જાય એટલે આ રીતે કોઈ કટર લઈ લેવાનું અથવા કાંઠો લઈ લેવાનો, જેથી નાસ્તો બધો એક સરખો જ બને. તો હવે તેમાં આ રીતે ક્રોસને નિશાન લગાવી દેશું અને આ રીતનો ટ્રાયંગલ શેપ રેડી થઈ જશે. હવે તેમાં વચ્ચે આપણે આ રીતે કાપા કરી દેવાના છે, જેથી આપણો નાસ્તો ફૂલે નહીં. તો હવે તેને તળવા માટે લઈ લેશું. તો અહીંયા બધો નાસ્તો વણાઈને રેડી છે. તો તેલને આપણે મીડિયમ ગરમ કરવાનું છે. તો આ રીતે તેલમાં આપણે નાસ્તો ઉમેરી દઈશું અને નાસ્તાને તળાતા 5 મિનિટ જેટલો સમય લાગે છે. આ રીતે ઉલટ પુલટ કરીને બદામી કલર આવે ત્યાં સુધી આપણે થવા દેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો નાસ્તો સરસ તળાઈ ગયો છે અને ક્રિસ્પી અને સોફ્ટ એવો નાસ્તો રેડી થયો છે. તો હવે તેને એક બાઉલમાં કાઢી લેશું. આ જ રીતે બીજો નાસ્તો રેડી કરી લેશું. તમે જોઈ શકો છો ઉપરથી મસાલા ઉમેરો હોય તો તમે લાલ મરચું પાવડર છે, ચાટ મસાલો છે ઉમેરી શકો છો. આને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. રેસીપી પસંદ આવી તો ફોલો કરજો.